તિલકવાડા તાલુકાના ગમોડ ગામની સીમ વિસ્તારમાંથી મૃત હાલતમાં દીપડો મળી આવ્યો। ઉલ્લેખનીય છે કે તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટે ભાગે જંગલ વિસ્તાર આવેલો છે, જેના કારણે ઘણા જાનવરો અહીંયા વસવાટ કરતા હોય છે। ખાસ કરીને વાત કરીએ તો તિલકવાડા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાઓ મોટી સંખ્યામાં જોવા મળે છે। અવારનવાર આ દીપડાઓ માનવ વસ્તીમાં આવી જતા હોય છે, ઘણીવાર પશુઓને શિકાર બનાવતા હોય છે, પરંતુ હાલ તિલકવાડા તાલુકાના ગમોડ ગામની સીમ વિસ્તારમાંથી એક દીપડો મૃત હાલતમાં મળી આવ્યો છે। આ ઘટના ગતરોજ મોડી સાંજની હોવાનું જાણવા મળેલ છે। આ ઘટનાની જાણ થતાં જ ફોરેસ્ટ અધિકારી કૃપાલસિંહ ગોહિલ તેમના સ્ટાફ સાથે સ્થળ પર આવી પહોંચ્યા હતા અને દીપડાના મૃતદેહને વજેરિયા કેમ્પ સાઇટ પર ખસેડવામાં આવ્યો અને ડૉક્ટરો દ્વારા દીપડાનું પીએમ કરવામાં આવ્યું અને પીએમ કરતાં કુદરતી કારણોસર આ દીપડાનું મૃત્યુ થયું હોવાનું તારણ બહાર આવ્યું છે। ત્યારે ફોરેસ્ટ અધિકારી કૃપાલસિંહ ગોહિલ તથા સ્ટાફ દ્વારા વજેરિયા કેમ્પ સાઇટ ખાતે દીપડાનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો।